હેલો ફ્રેન્ડ્સ, માય જીએસટી મિત્રમાં હું ભૂમિ મહેતા આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણી સાથે જીએસટી મિત્ર અક્ષતભાઈ વ્યાસ ઉપસ્થિત છે. અક્ષતભાઈ વ્યાસ ભારતના વિખ્યાત એડવોકેટ છે. ધ કમર્શિયલ ટેક્સ પ્રેક્ટિશનર એસોસિએશન જામનગરના તે પ્રમુખ છે. ધ ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસિએશન કે જે ગુજરાતના વકીલોની નામાંકિત સંસ્થા છે તેમના તે જીએસટી કમિટીના કન્વીનર છે. આ ઉપરાંત તેમણે ટેક્સ વિશે ઘણા પુસ્તકો લખ્યા છે, એના વિશે ન્યૂઝપેપરમાં ઘણા આર્ટિકલ્સ આપ્યા છે અને એના વિશે ઘણા વક્તવ્યો પણ આપ્યા છે. એના સિવાય એમણે ટેક્સેશન ઉપર ઘણા લોકોને માર્ગદર્શન પણ પૂરું પાડ્યું છે. તો વેલકમ અક્ષતભાઈ. નમસ્કાર. આજે આપણે અક્ષતભાઈ પાસેથી બીજા નવા પ્રશ્નોના જવાબ વિશે જાણીશું. આપણા જીએસટી મિત્રોએ પૂછેલા પ્રશ્નો વિશે આપણે નવા વિષયો પર જાણકારી મેળવીશું. હવે એક પ્રશ્ન એવો છે કે એક જીએસટી મિત્ર સર્વિસમેન છે. દર વર્ષે તેઓનો પગાર 20 લાખથી વધારે થાય છે. તો તેઓની જીએસટીમાં જવાબદારી શું છે? સપ્લાયની ડેફિનેશનમાં એમ્પ્લોયર અને એમ્પ્લોયી એટલે કે પગારદાર વ્યક્તિ એ પગારના અવેજમાં કરેલા કાર્યને સ્પેસિફિકલી એટલે કે જાહેર કરીને બહાર રાખવામાં આવેલ છે. અને આથી તે લોકોનો પગાર 20 લાખથી વધારે હોય કે 20 લાખથી ઓછો હોય તે બાબતે જીએસટીની મારા પગારદાર મિત્રોએ ચિંતા કરવાની જરૂર નથી.